ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના ભાજપના અગ્રણી આગેવાનો અને મતદારોએ ભાજપના જિલ્લાના ઉમેદવારને તાલુકાના ઉમેદવારને જીતાડવા માટે માતાજીની સાક્ષીમાં સંકલ્પ કર્યો હતો। દહેગામ તાલુકાના ભાજપ જિલ્લા સીટના ઉમેદવાર નયનસિંહ વાઘેલા અને તાલુકા સીટના ઉમેદવાર મીનાબેન દાદુસિંહને જંગી બહુમતીથી વિજયના સોપાન કરે તેના માટે આજે હરસોલીના ભાજપના આગેવાનો દ્વારા માતાના મંદિરે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં દહેગામ તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ ચૌહાણ અને અન્ય આગેવાનો અને મતદારો જોવા મળી આવ્યા હતા। તો ભાજપના અગ્રણી આગેવાનો તેમજ મતદારોએ જણાવ્યું હતું કે અમરાભાઈ મુવાડા જિલ્લા સીટ અને હરસોલી તાલુકાની પણ સીટના ઉમેદવારને જીતાડી લાવવાની અમે ખાતરી આપીએ છીએ। તેના માટેના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવશે, કારણ કે હાલના જિલ્લા ડીજીપી કિરીટસિંહ ચૌહાણ દ્વારા વિકાસના કામો આપવામાં કોઈ પાછી પાની કરી નથી। તેથી આજે ભાજપના ઉમેદવારો માટે મેદાન ખુલ્લું થઈ ગયું છે અને જંગી બહુમતીથી વિજયી થશે તેની આ બેઠકમાં 100% ખાતરી આપવામાં આવી છે। બાપુ, અત્યારે આપણે જે અમરાભાઈ મુવારા જિલ્લા સીટની જે ઉમેદવારી નોંધાવી છે એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો? મારે દરેકને એક જ અપીલ છે કે યુવા લોકોને આગળ આવવા દો અને બધા સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય બધા સાથે મળી ગામના વિકાસમાં એવું આયોજન કરવાનું કે કોઈ બી કામ હોય દરેક પ્રજાલક્ષી હોય, પ્રજાનો ઉપયોગી થાય, ગામમાં સ્વચ્છતા જળવાય, ગામમાં પાકા રોડ હોય, સ્કૂલોમાં બધી ફેસિલિટી હોય, ગામના લોકોને સરકારી યોજનાના લાભ મળે, આ બધું મારા પ્રાયોરિટીમાં રાખીને લોકોને સમજાવવાના છે અને લોકોના લાભ અપાવવાના છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।